આજે આપણે જોયું 55,000 વાળી ગાડી અને 1,20,000 ગાડીમાં કેટલો ફરક આવે છે. નાનું એવું પણ નાકનું બચ્ચું આપણે કહીએ ને એની જેવું ખાતું છે આ. હાલો મિત્ર, તમારું સ્વાગત છે ગો વિથ કેતનમાં. આજે આપણે જોયું 55,000 વાળી ગાડી અને 1,20,000 ગાડીમાં કેટલો ફરક આવે છે. શું ડિફરન્સ છે આપણે જોઈએ. તમને પણ ખબર પડે કઈ ગાડી લેવી પડે કે એમાં શું આવે એ બધું આપણે જોઈએ. ચાલો, આ ગાડી છે 55,000માં. આ આપણે 50 થી 60 કિલોમીટર હાલશે આમાં અને આ છે 1,20,000 વાળી ગાડી. આ 150 કિલોમીટર હાલે છે. અને આ ગાડીમાં લીડ એસિડ બેટરી આવે છે, એ પણ 1 વર્ષની વોરંટી સાથે. અને આ ગાડીમાં આવે છે લિથિયમ બેટરી, 1 વર્ષની વોરંટી અને 1 વર્ષની ગેરંટી સાથે. બેમાં શું ડિફરન્ટ આવે એ હું કહું. આમાં છે ને લીડ એસિડની આપણે ડટ્ટા બેટરી આવે, એવી 5 બેટરી આવે. અને આમાં લિથિયમની સેલ વાળી બેટરી આવે, એ આખી એક સેટ બનીને આવે. એ પણ હું તમને દેખાડીશ. લીડ એસિડ કોને કહેવાય, લિથિયમ કોને કહેવાય, એ વખતે હું તમને દેખાડીશ. આમાં 5 બેટરી આવે. એમાં ગમે એક બેટરીમાં ગમે ફોલ્ટ થયો હોય ને તે 3,3500ની એક બેટરી આવે. એ આમાં ચેન્જ કરો એટલે પાછી હતી ને એવી નહીં. લિથિયમ બેટરી એમાં સેલ આવે. એ સેલ ગમે ત્યારે પણ કંઈક થાય, ગમે થાય તો એને પાછી સર્વિસમાં આપણે મોકલવી પડે. 7 થી 8 દિવસે એ બેટરી આવે તમારી પાસે. અને આમાં એવું કાંઈ નહીં, નાખી બગડી તો પાછી બીજી નાખી દો અને ચાલુ, ઊભા તમારે ચાલુ થઈ જાય ગાડી. આમાં થોડીક 7 દિવસ 5 દિવસની વાર લાગે. અને લુકમાં જોઈ લો તમે બે ડિફરન્સ, ખાલી કેટલો લુકમાં ડિફરન્સ છે. આનું ડિક્કી વતન તમને બતાડીશ, ફ્યુચર શું આવે છે એ વતન હું તમને બતાડીશ. બેમાં હા, ખાસ કરીને બે નોન આરટીઓ રજીસ્ટર ગાડી છે. આ લાયસન્સ વગરની ગાડીઓ છે, નોન આરટીઓ. એટલે આ 45ની બાર તો બે નહીં લે. બેમાં સેમ જ ફ્યુચર, હોર્ન, લાઇટું બધું સેમ આવે, ખાલી મોડલનું જ ડિફરન્સ. હવે હું તમને ડિક્કી ને એવું દેખાડું. ભાઈ આવો અહીંયા, તમને હું ડિક્કી ને બધું દેખાડી દઉં. જો ગાઈઝ, આ એની ડિસ્પ્લે છે. એમાં પી મોડ છે એટલે એ નહીં હાલે ગાડી. જેવી ડબલ ક્લિક કરશો 0, ગાડી ચાલુ. આ રીતના આમાં આવશે. એમાં 3 મોડ આવશે. પહેલામાં 25, બીજામાં 35 અને ત્રીજામાં 45. સેમ જ, બધામાં સેમ જ વસ્તુ આવે. 3 મોડ અને 3 વસ્તુ જ ચાલે. પછી આ લાઇટનો ઓપ્શન આવે, એ દબો એટલે આપણી લાઇટ ચાલુ થાય. આ ઓનનો ઓપ્શન છે, આ ગેરનો ઓપ્શન છે. અને હા મિત્રો, આમાં ખાસ કરીને ક્રૂઝ કંટ્રોલ બેયમાં આવે. જેવી તમે ગાડી કરો ને એવું દબી દો એટલે ક્રૂઝ થઈ જાય. હું અડું ન અડું ગાડી ન ચાલે એ રીતના આવે. જેવી બ્રેક દબો એટલે ક્રૂઝ કંટ્રોલ નીકળી જાય, ગાડી તમારી બંધ. આ બાજુ ઇન્ડિકેટરના ઓપ્શન આવે છે. આ ઇન્ડિકેટર ચાલુ થાય છે. પછી આ હોતા ઓનની સ્વિચ, આ આપણે 4 ઇન્ડિકેટર ચાલુ થઈ જાય. આ મિત્ર ચાપ છે ને એ રિવર્સ બટન છે. એ દબી રાખો ને એટલે અહીંયા આર બટન આવી જાય અને ગાડી તમારી રિવર્સમાં લે. જો દેખાડો, આ દબ્યું મેં, જો આ રિવર્સ ઓપ્શન આવી ગયો ને, આ રિવર્સમાં ગાડી હાલે છે અત્યારે. એ રીતના આવશે. અને આ ગાડીની વાત કરું ને તો આની ડિક્કીની સ્પેસ એટલી આવે. જો આ આની ડિક્કીની સ્પેસ છે, માઇનોર ડિક્કીની સ્પેસ આપણને મળે છે. ગાડી લુકમાં સારી છે. ઇન્ડસ્ટ્રી એરિયામાં બહુ વધારે હાલે આ ગાડી. કેમ, એનો આગળનો સ્પેસ છે ને એ થોડોક વધારે મળે તમને. એટલે આ ઇન્ડસ્ટ્રી એરિયાની જ ગાડી છે. અને 100 કિલો વજન ઉપાડી શકે આ ગાડી. એટલો આનો ડિફરન્સ. હવે હાલો આપણે જે 1,20,000 વાળી ગાડીની વાત થઈ હતી ને એનું તમને બધું દેખાડું. જો ગાઈઝ, આપણે 1,20,000 વાળી ગાડી છે ને એની લાઇટની સ્પેસનું છે આ બધું. જો આમાં આ રીતના આખી ડિસ્પ્લે આવે છે, જોઈ લો તમે. પછી અહીંયા ઇન્ડિકેટર, ઓન, અહીંયા ક્રૂઝ કંટ્રોલ, આ ચાપુ, પછી આ બાજુ બધી ચાપુ, એ બધું સેમ જ. જેમાં ઓલામાં હતું એમ જ સેમ બધું આવશે. હાલો હવે આની તમને હું ડિક્કીની સ્પેસ દેખાડું અને આનું બધું સમજાવું. ચાલો તમને જો ગાઈઝ, આની ડિક્કીની સ્પેસ ઓલા કરતાં 3 ગણી તમને તો આની ખાલી ડિક્કીની સ્પેસ મળે છે. આ ગાડીમાં જો એટલો ડિફરન્સ છે, એ ગાડી અને આ ગાડીમાં એટલો ડિફરન્સ. એની ડિક્કીની સ્પેસ વધારે આવે, આખી ગાડીનો લુક એ મસ્ત છે. આ ગાડી ઇન્ડસ્ટ્રી એરિયામાં હાલે છે. આ ગાડી તમારે ઘર વપરાશમાં લેવી હોય, બહુ લાંબા યુઝમાં લેવી હોય ને, આ 150 કિલોમીટર હાલે. એટલે તમારે કાયમનું બહુ ડેલી રૂટિંગ હોય 100 કિલોમીટરનું ને એનું, તો આ તમારી માટે ગાડી બહુ બેસ્ટમાં બેસ્ટ ગાડી છે. આ લાઇટનો લુક જોવો અને આખું ડિસ્પ્લે લુક જોવો આવડો. આમાં આ રીતના લાઇટ છે. આમાં અહીંયા એલઈડી લાઇટ, આ બાજુ એલઈડી લાઇટ, અહીંયા ફોગ લેમ્પ અને આ રીતના આની લાઇટ છે. અહીંયા 2 લાઇટ આવે છે અને આ રીતના લાઇટ. આ બેમાં આ ફરક છે, ખાલી ડિફરન્સ છે ગાઈઝ. આ છે ને 1,20,000માં આપણને પડે અને આ આપણને 55,000માં પડે. આ બેનો ડિફરન્સ મેં તમને સમજાવ્યો અત્યાર લગી. હવે હા કહે છે આ બેમાં ખાસ વસ્તુ શું છે એ હું તમને દેખાડું. આ બે ગાડી છે ને એને પાણીમાં ડૂબાડ દેવાની છૂટ આખી. એકે ગાડીને કાંઈ પણ નુકસાન ન આવે તમારે, એવી ગાડીઓ આવે. આ બધી આમાં એક કંટ્રોલર આવે,
મોટર આવે અને બેટરી આવે, બસ 3 જ વસ્તુથી આ ગાડી આખી હાલે. આમાં બીજું કાંઈ આવતું નથી. આ ગાડી લ્યો કે આ ગાડી લ્યો, એનાથી તમને ફરક નથી પડતો કાંઈ. તમે ખાલી લુક જોઈને ગાડી લ્યો છો. પણ ગાઈસ, લુક જોઈને કોઈ ગાડી ન લેવાય. ગાડી કેવી ટકાઉ છે, કઈ રીતના ગાડી છે, મોડલ પ્રમાણે કોઈ દી નહીં જવાનું. આપણને આ ગાડી ગમતી હોય તો આ જ લ્યો, તો આમાં ન જાઓ. આ ગાડી પણ સારી જ છે, વધારે પૈસા બગાડવાટું આ ગાડી ના લેવાય, એટલું આમાં ડિફરન્સ. અને આ ગાડી ઇન્ડસ્ટ્રી એરિયા માટે કામની છે, જેને સાડીના પોટલા ઉછકવા હોય, બધું જે ઉછકવું હોય, બહુ વધારે વજન લઈને જાઓ ને એની માટે આ ગાડી બહુ બેસ્ટ છે. નાનું એવું પણ નાકનું બચ્ચું આપણે કહીએ ને એની જેવું ખાતું છે આ. અને આ ગાડી લુકમાં એકદમ બ્રાન્ડેડ લુકમાં મસ્તની ગાડી. આમ તમે હકારો તમને મજા જ આવી જાય. અને આ ગાય આ બેમાં એક ખાસિયત હું છે કહું, આ 1000 વોલ્ટની મોટર આવશે અને આમાં 1200 વોલ્ટની મોટર આવે, બસ એ જ ડિફરન્ટ. બીજું બધું સેમ વસ્તુ આવે. આ 100 કિલો વજન ઉપાડે, આ 150 કિલો વજન ઉપાડે, બસ એ એક અલગ છે. બે વસ્તુ ખાલી અલગ, બીજું બધું સેમ આમાં આવે. જો તમારે પણ ગાડી લેવી હોય ને તો આવી જાઓ યોગિતા ઇલેક્ટ્રિક બાઇકમાં અને તમારે મનપસંદ ગાડી લઈ જાઓ. યોગિતા ઇલેક્ટ્રિક બાઇક વાળા પાસે 6 મોડલ છે. જે પણ તમને સારું લાગે એ મોડલ લઈ જાઓ, તમને બેસ્ટ પ્રાઇસમાં આપી દેશે. જો તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય ને તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવા નવા વિડીયો તમારી માટે હું લાવતો રહે, ઇલેક્ટ્રિક બાઇકના ને એના, કે તમારે કઈ રીતના બાઇકનું કરવું, શું કઈ રીતના બાઇક લેવી, એ બધું. અને તમને પણ કાંઈ ડાઉટ હોય ને તો ચોક્કસ કોમેન્ટ કરો, એટલે હું તમને એ પણ સમજાવી ઇલેક્ટ્રિક બાઇકમાં શું શું આવે, શું નહીં, બધું. તો તમે બન્યા રહ્યો ગો વિથ કેતનમાં.